હું છું વનવી। સમાચારો વિગતવાર જોઈએ તો અમદાવાદમાં રીલ્સના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી હતી, જેમાં 3 કિશોરોના મોત નીપજ્યા। આ ઘટના ગઈકાલે બની, જેમાં 2 કિશોરોના મૃતદેહ મળી આવ્યા, ત્યારે આજરોજ ત્રીજા કિશોરનો મૃતદેહ પણ મળી આવ્યો। ઘટના સ્થળથી 6 થી 7 કિલોમીટર દૂર મૃતદેહ મળી આવ્યો હતો। ફાયર વિભાગની લાંબી શોધખોળ બાદ ક્રિશ દવેનો મૃતદેહ નરીમનપુરા પાસે કેનાલમાંથી મળી આવ્યો હતો, જ્યારે કે ગઈકાલે યશ અને યક્ષનો મૃતદેહ મળી આવ્યો હતો। બુધવારે સાંજે રીલ બનાવતા સમયે કેનાલમાં કાર સાથે 3 યુવાનો પડ્યા હતા। અમદાવાદમાં રીલ બનાવવાના ચક્કરમાં કાર સાથે કેનાલમાં ખાબકેલા 3 કિશોરના મોત થયા છે। 2 કિશોરનો મૃતદેહ ગઈકાલે મળ્યો હતો અને દુર્ઘટનાના 48 કલાક બાદ ક્રિશ દવે નામના કિશોરનો મૃતદેહ આજે મળી આવ્યો છે। પરિવારમાં હાલ તો શોકનો અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્રિશ દવેનો મૃતદેહ ગરનાળામાંથી મળી આવ્યો હતો। 3 કિશોરના મૃતદેહ થયા છે। આ સમગ્ર મામલે વાતચીત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, 3 કિશોરોના મોત થયા છે, કિશોરનો મૃતદેહ આજે મળી આવ્યો, અપડેટ જણાવશો। બિલકુલથી અંડી કે અમદાવાદની ફતેવાડી કેનાલમાં રેલ બનાવવાના ક્રેઝમાં સ્કોર્પિયો કારમાં 3 સવાર મિત્રો ડૂબી જવાથી મોત નીપજ્યા હતા અને પોલીસ તપાસમાં તમામ એક સગીર હતો તે ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું અને તેને કાર ન આવડતા હોવાની પણ પોલીસ તપાસની અંદર સમગ્ર હકીકતો સામે આવી હતી। વિગતવાર જો અંગે વાત કરવામાં આવે તો ફતેવાડીના ગામ સિટી ફાર્મ નજીકથી ગન્નારું આવેલું છે ને તે ગન્નારામાં ક્રિશ દવેનો મૃતદેહ મળી આવ્યો છે, કારણ કે 48 કલાક વીત્યા બાદ આ ક્રિશની બહાર ફાયર વિભાગ તેમજ પોલીસને થઈ અને આ ક્રિશનો મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો છે। બીજી બાજુ તેના પરિવાર સાથે પણ જીએસટીવીની ગઈકાલના રોજ વાતચીત થઈ હતી ને તેની અંદર 19 વર્ષીય જે ક્રિશ દવે છે તે પોતાનું ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને ઇન્ટરવ્યુ આપીને આવ્યા બાદ તેના મિત્રો સાથે બહાર નીકળ્યો હતો। પરિવારને કોઈ કામ કર્યા વિના તે તેના મિત્રો સાથે બહાર આવ્યો હતો ને તેના મિત્રો સાથે મળીને તે સ્કોર્પિયો કાર ભાડે લેવામાં આવી અને તે કાર લીધા બાદ તે ફતેવાડી કેનાલ પાસે પહોંચ્યા હતા, પરંતુ કાર ઉપરથી સ્ટીયરિંગમાંથી જે કાબુ ગુમાવ્યો અને કાર છે તે ફતેવાડી કેનાલની અંદર ગરકાવ થઈ હતી। બીજી બાજુ જો વાત કરવામાં આવે અન્વય, તો અગાઉ જે તેના 2 મિત્રો છે યક્ષ અને યશ, તેમના મૃતદેહ ગઈકાલના રોજ જ મળી આવ્યા હતા, પરંતુ અત્યારે આજે જે વહેલી સવારે જે તમામ મૃતદેહ બહાર કાઢ્યા બાદ આ ક્રિશ દવેનો મૃતદેહ પણ મળી આવ્યો છે। પરિવારને અંદર ખૂબ જ ગમગીનીનો ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ક્રિશ દવે છે તે તેના માતા પિતાનો એકના એક પુત્ર હતો। તેના માતા પિતા પણ કંઈ બોલવા તૈયાર ન હતા, પરંતુ હાલ તેનો મૃતદેહ છે તે પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે। તો દુર્ઘટનાના 48 કલાક બાદ હવે ત્રીજા કિશોરનો પણ મૃતદેહ મળી આવ્યો છે। પરિવારજનોમાં હાલ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। આ 3 કિશોરના મોત થયા છે। રીલ્સ બનાવવાના ચક્કરમાં 3 કિશોર મોતને ભેટ્યા છે। જે પણ યુવાનોને રીલ્સની ઘેલછા હોય છે તે યુવાનો માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। બુધવારે સાંજે રીલ્સ બનાવવા માટે આ 3 કિશોરો ઘરેથી નીકળ્યા હતા, જે લોકોના મોત થયા છે।